આ સાળો બનાવી અત્યારે શેર બજાર શીખવામાં જામી તો પડ્યા છે, પણ ધવલ તમને આમાં કઈ ટપ્પો પડે છે કે નથી પડતો? ટપો તો પડે છે. જો આ પ્રણવભાઈ બધું અત્યારે ગ્રાફ કેમ જોવાનો ને ચાર્ટ ઉપર કેમ જાય નીચે કેમ જાય બધું શીખવાડે તો ખરા, પણ આમાં શું છે કે બધું આમાં છે ને મહેનત વધારે માગી લે અને પ્લસ આમાં છે ને તમારે દિવસ રાત દેવા પડે ત્યારે તમને શેર બજારમાં ટપો પડે. શું કેવું પ્રણવભાઈ? હા, એટલે આ તો કઈ ખાવાનું કામ નથી. આની અંદર છે ને ઘણી બધી વસ્તુ જોવી પડે. હા, હવે એમાં ઘણા બધા ફેક્ટર્સ એવા છે, જેમ કે બે મુખ્ય પાર્ટ છે, ફંડામેન્ટલ એનાલિસિસ, ટેકનિકલ એનાલિસિસ. હા. આપણે આ ચાર્ટ જોઈ રહ્યા છે અને ટેકનિકલ એનાલિસિસ કહેવાય. હા, ઈ જો આ અત્યારે જો આ પ્રણવભાઈ મને આ જો અત્યારે ચાર્ટ ઉપર જાતો હોય તો ઉપર કેમ જાય, નીચે જાતો હોય તો નીચે કેમ જાય, ઈ બધું શીખવાડે છે. પણ એમ નહીં પછી આમાં પૈસા કમાઈ ઈ તો ફાઇનલ ને. હા, એટલે કમાઈ જાય પૈસા, પણ આની અંદર બધું બહુ તમારે લોબાન બાળવા પડે, સમજવું પડે. પછી કેન્ડલ સ્ટિક્સ કેવી રીતના ફોર્મ થાય છે એ જોવું પડે, તમારે વોલ્યુમ એનાલિસિસ કરવું પડે, ઓપ્શનનું બધું હોય તો એ શીખવું પડે તમારે. એટલે ઘણી બધી આની અંદર વસ્તુ શીખો ને ત્યારે તમને આમાં કંઈક સમજ પડે. હા, ઈ વાત તમારી બરોબર છે. પણ મારું મેન ઈ કેવું છે કે આની અંદર પછી પૈસા તો તમારે હોવા જોઈએ ને તમારી પાસે, તો તમે આ બધું કરી શકો. હા ધવલભાઈ, સૌથી મોટો પ્રશ્ન છે ને એ તો એ છે, આ બધું શીખી લે બરાબર છે, હા, પણ પૈસા હોવા જોઈએ રોકવા માટે, તો આમાં કામ થાય. એટલે ઝાઝા પૈસા રોકવા પડે તો પૈસા બને એમ કયો જ ઈ ને. તો એમ જ હોય. એટલે ઈ તો શેર બજારમાં વસ્તુ એવી છે મિત્રો કે આમાં છે ને તમારે ઝાઝા પૈસા હોય તો તમે ઝાઝા પૈસા રોકો તો તમારે ઝાઝા પૈસા બને. હવે અત્યારે આપણી પાસે પૈસા નથી ને તો મારો વિચાર એવો છે કે પ્રણવભાઈ જો તમને શેર બજારનું નોલેજ પૂરેપૂરું છે, હા, તમારી પાસે પૈસા પૂરેપૂરા પડ્યા છે, તો એમાંથી 5-10 લાખ રૂપિયાના શેર તમે મને આપી દો ને તો હું થોડુંક મારું કામ કરવા માંડું. આપણે આ કરવું જ નથી, આ બંધ કરી દો. અરે પણ ઊભા તો રહ્યો હું. કરી તો નહીં, મારે શીખવાડવું જ નથી તમને. પણ- તમે સીધા આ પણ હું તમને મેન મુદ્દાની પહેલા વાળી પૈસાની વાત આપણે પછી કરશું. આ પણ એમ નહીં, તમે શીખવાડો તો ખરા. ભલે હું તમને એમ કહું છું કે તમારી પાસે ઘણા બધા શેર પડ્યા છે, 5 લાખ રૂપિયાના કે 10 લાખ રૂપિયાના, તમે મારા ખાતામાં નાખી દો તો કઈ વાંધો આવે? એમ નહીં, પણ એ પછીની વાત છે. પહેલા તમે શીખો. પણ તમે તમારે- સીધા છે ને આમાં પહેલે માળી નહીં ચડી દો, પહેલા ગ્રાઉન્ડ ફ્લોર નો દાદરો ચડો, એવી રીતના કામ કરો. પણ એમ નહીં, તમારે દેવા નથી 5 લાખ રૂપિયા. એનો મેં કીધું જ નથી. હું તમને જે મેન મુદ્દો પણ પહેલા એમ નહીં તો પ્રાચી એમ કે ને આપણી પાસે એટલું બધું રોકાણ કરવાના પૈસા ન હોય તો પ્રણવભાઈ નો આપે. આપે, પણ પહેલા તમે શીખો તો ખરી. હજી ટપ્પો પણ એમ તમને નહીં, પડતો શીખીને પછી પૈસા ન હોય કામ ન લાગે. તમે અરે પણ હું કહું છું, હું તમને પૈસા ચલો આપી પણ દઉં, હા. પણ અલ્ટિમેટલી તમારે તો શીખવું જ પડશે ને. પણ તમે અગર નહીં શીખો તો પૈસાનું તમે કરશો શું પછી? તો તમે પ્રોફિટ કરીને આપો ને, તમ તાર હું પછી પ્રોફિટ વાપરે રાખું. હા, તો એ ચાલે, તો તમે મને પૈસા આપી દો. પણ મારી પાસે પૈસા જ નથી, ઈ જ મુદ્દો છે. અરે પણ એમ નહીં, એટલે ક્યાંક તો તમારે ઓલું કરવું પડશે ને. ક્યાંક તમારે થોડા કંઈક હોય, કંઈક એફડી બેફડી હોય તો તોડીને પણ આમાં નાખો પૈસા તમે. બોલો લ્યો, પ્રણવભાઈને હું કહું છું કે મારી પાસે પૈસા નથી, ઈ જ પ્રશ્ન છે મોટા મોટો. પ્રણવભાઈ પાસે નોલેજ છે, પૈસા છે, તો કદાચ ઈ શેર બજારમાંથી કમાઈને આપણને દે તો એમાં કઈ ખોટું છે મિત્રો? બોલો. ખોટું કાંઈ નથી, પણ ધવલ આપણે પહેલા શીખવું પડે. એમ આપણે પૈસા માંગીને સીધા એમ કે જીતી જઈએ તેમ કાંઈ જીતવા ખાલી ને તમે બેઠા કાંઈ ન કરી શકો. આમાં બહુ મહેનત કરવી પડે ને મગજ ચલાવવું પણ પડે. પ્રણવભાઈ તમને તો આવડે જ ને માર્કેટ. મને સમજમાં આવે છે, જેટલું મારા પાસે અન્ડરસ્ટેન્ડિંગ છે એટલું હું કહી શકું કે મને થોડી તો સમજમાં આવે છે. આની અંદર માર્કેટમાં બધા કોઈ મહારથી છે જ નહીં. હા, પણ ઘણા લોકો આમાં ગોતા ખાઈ જાય છે. હા, પણ તો આપણે ગોથા નથી ખાવા, આપણે ખાલી પૈસા જોઈ છે. તમે કમાવો ને એમાંથી થોડોક ભાગ દેતા જાઓ. હા, તો એ તો તમે મને થોડા આપી દો ગમે ત્યારે, પણ હું તમને આપી દઈશ. પણ બો આ તમે ગમે ત્યારે દેવાની વાત કરો, પૈસા છે જ નહીં એનો શું કરવું? અરે શું ધવલભાઈ, તમે આવી વાતો કરો છો યાર. પૈસાનો મુદ્દો તમે આમ નાખવાનો જ નહોતો આની અંદર. પણ પૈસાની વાત નથી. તમને આમાં જેટલું તમે 4 કલાકથી આમાં મથો છો, મને શીખવાડો તો તમને શું ખબર પડી? એમાં ખબર પડી ગઈ, પણ છેલ્લે પૈસા જ નથી રોકવાના. ઝાઝા પૈસા હોવા જોઈએ આપણી તો પાસે. જવા દ્યો, નથી શીખવું. એમ નો હાલે, શીખવું તો છે જ, ઈ ફાઇનલ છે. એ તો કયો ને, હું તમને એમને શીખવાડું છું. શીખવાના પૈસા લે છે લોકો. ઈ વાત તમારી બરોબર છે, શીખવાના પૈસા લે, પણ અત્યારે હવે આમાં રોકવા માટેના પૈસા નથી. એટલે મિત્રો હવે આમાં કઈ લાઈન લેવી? પ્રણવભાઈ પૈસા આપવાની ના પાડે છે, શીખવાડે છે, પણ પૈસા રોકવા માટેના પૈસા નથી. તો એમાં શું કરવું ઈ જરા કોમેન્ટ કરો. ફટાફટ વિડીયો લાઈક અને શેર કરો. જો તમે શેર બજારમાં રોકાણ કરતા હોય ને તો કોમેન્ટ કરજો કે ભાઈ કેવી રીતના શું થાય. અરે ના ભાઈ ના, પ્રણવભાઈ આવી શું વાત કરો છો? પ્રાચી આ શું કહે છે? પ્રણવભાઈ સાચું જ કહે છે. આપણે અહીંયાથી શિફ્ટ થઈને મુંબઈમાં નવું ઘર લઈ લઈએ ને ત્યાં રહેવા વયા જઈએ. અરે પણ મુંબઈમાં શું જરૂર છે રહેવાની? અરે આ ગરમીમાં તમે શેકાવ છો આવી રીતના, આ ભઠ્ઠીની જે આ ભઠ્ઠી થઈ ગયું છે, તો એ તમે યાર જરા મુંબઈનું વાતાવરણ જુઓ. ભલે ગરમી હશે ત્યાં,
પણ તમને છે ને ભેજવાળી હવામાં વાંધો નહીં આવે. અહીંયા તમે કેવી રીતના રહો છો યાર તમે? પણ એમ નહીં, તને જુનાગઢમાં કઈ વાંધો છે? વાંધાની વાત નથી ધવલ, આ ગરમીમાં છે ને છોકરાઓને ઝાડા ઉલટી થઈ જાય ને આપણને અહીંયા અચોડા બીમાર પડી ગયા એટલે ગરમી થાય એટલે આ લોકોને આખું રાજ્ય બદલી નાખવું છે મિત્રો. પ્રણવભાઈ ઘરે આવ્યા ને તો 2 દિવસમાં તો એને ગરમીથી આમ કોને ખબર હું થઈ ગયું તો કે તમે અહીંયા ખોટા રહ્યો છો, આ કેવા એરિયામાં રહ્યો છો, કે અહીંયા નકરી ગરમી જ પડે છે, કે તમે કામ કરો મુંબઈમાં ઘર લઈ લ્યો ને મુંબઈ શિફ્ટ થઈ જાઓ. આ જો મારો રૂમાલ ભીનો થઈ ગયો આમાં તો યાર હવે. પણ ઈ તો પસીનો પૂછી ઈ તો થાય, ગરમી થાય, ગરમીની સીઝન 2 જ મહિના હોય તો આમાં હું ઘર બની 2 મહિના એટલે 2 મહિના ઓછા સમજો છો. 2 મહિના એટલે તમારી હે બોલી જાય 2 મહિનામાં. પણ તો એટલે ઘર બદલી નાખવાનું. અરે પણ ત્યાં તમે જુઓ ને ઓપોર્ચ્યુનિટી છે ને, તમે જરા બીજા વાતાવરણમાં તો જાઓ નવા. પણ એમ નહીં, તમે પ્રાચી એમ નહીં, તું એમ કે જુનાગઢમાંથી અમદાવાદ જાય તો બરોબર છે, આપણી વાત ચાલે છે અમદાવાદમાં. આ તો તમે આખું ગુજરાત મૂકીને તમે મહારાષ્ટ્રમાં જવાની વાત કરો. તમારી વાત જ ચાલ્યા કરે છે 6 મહિનાથી તો હું જોઉં છું યાર. પણ જોવાની વાત નથી. જોવાની વાત નથી, અમદાવાદમાં ઈ જ માહોલ છે અને મુંબઈમાં થોડોક ઠંડો માહોલ મળે અને તમને મજા આવે એવું વાતાવરણ હોય. અહીંયા તો એકદમ કેટલું 50 ડિગ્રી 45 ડિગ્રી પહોંચી ગયા, ભાઈની હાલત તો મને ખબર પણ મેં તો તમને કીધું તું ને કે અહીંયા ગરમી વધારે હોય. ગરમી વધારે હોય બરાબર છે, પણ આ તો એક્સપિરિયન્સ કરવામાં આવ્યો કે આવી ગરમી જરા જોવા તો દો. તો હું તો એકદમ એક દિવસમાં કંટાળી ગયો. કંટાળી ગયો એટલે શું વાત છે, બોલો લ્યો હવે મિત્રો. આમાં તમે કોમેન્ટ કરો છી ને કે ગરમી વધારે થાય એટલે હું આખું રાજ્ય બદલીને આપણે બીજા રાજ્યમાં કે રહેવા વયું જવાય. આ તો પ્રણવભાઈ મુંબઈમાં રહીએ છે એટલે એને ફાવે. હવે અમે તો વર્ષોથી આખી જિંદગી અહીં જુનાગઢમાં કાઢી નાખી, તો એનું હું. અરે પણ હવે તમે કાઢી લો, નેક્સ્ટ પેઢી ન પણ રહી શકે તો એની માટે કંઈક વિચાર કરો. મુંબઈમાં તમે ઘર જુઓ ને યાર. પણ ત્યાં ઘરના ભાવ વધારે હોય, એ બધું મેનેજ તો કરવું ને. એ બધું એડજસ્ટ થઈ જશે, તમે ઈ વિકાર છોડી દો. ઈ બધી વાત નથી. પણ એમ નહીં, આપણે એમાં સૌથી બેસ્ટ શું થશે ખબર? ગામમાં જ સાસરું ને ગામમાં જ પિયર, એટલે મોજે મોજ આપણને આવી જશે. પણ ઈ તો મેન તો વાતાવરણ આપણે ત્યાં શૂટ થઈ જશે, છોકરાઓને બી મજા આવશે, આદિ સાધ્યા ઈશાનો એ લોકોને બી ગમે. હા પણ ઈ પ્રાચી તારે આ ગામમાં સાસરું ને ગામમાં પિયરિયું કરવું છે એટલે તમે આ બાના કરતા હોય તો રેવા દેજો, એટલે તમને મજા આવે એવું. ના ભાઈ ના એવું નથી, પણ ઈ માહોલ જ અલગ હોય છે. તમે કંઈક વિચારો એની માટે. પ્રણવભાઈ અમે જુનાગઢમાં અહીંયા રહ્યા હોય ને એટલે મુંબઈમાં તમને ગમે. અમને મુંબઈ શહેર એવું છે ને, તમે ગમે ત્યાં બોર્ન એન્ડ બોટઅપ તમારો હોય, એક વખત મુંબઈનું પાણી તમે ચાખ્યું પછી તમને બીજે ગમે જ નહીં, તમને અહીંયા પણ નહીં ગમે. એ વાત તારી પ્રાચી બરોબર છે, પણ હવે આમાં આ તો મોટી ફિલ્મ થાય એવું લાગે છે મિત્રો. કારણ કે પ્રાચી કે મુંબઈ રહેવા વયા જાય કે ઘરમાં સાસરું ગામમાં પિયર્યું, અને પ્રણવભાઈ કે અહીંની ગરમી તમે કેમ સહન કરવું એ કઈ ખબર નથી પડતી. આ પ્રણવભાઈ આવ્યા ત્યારના ખાલી પરસેવા જ લૂછે છે. પણ પરસેવા થઈ ગયા છે અહીંયા, કોણ જાણે કેમ. આ વખતે તો બહુ જ ગરમી મને લાગે છે ધવલ, એ વાત નથી, પણ ગયા વર્ષે આટલી નહોતી, આ તો બહુ અસહ્ય ગરમી પડે છે. પણ એ તો ગરમી 2 મહિના હોય, સહન કરી લઈએ એટલે પછી પૂરું થઈ ગયું. આવી હીટ વેવમાં છે ને આપણે માંદા બાંદા પડ્યા ને તો આપણે ઠેકાણે થઈ જાય 1 મિનિટમાં. ઈ તો ઠેકાણેની થવાની વાત નથી, પણ જોઈએ. ચાલો મિત્રો, હવે આમાં તમે કોમેન્ટ કરો જી ને કે રાજ્ય બદલાય કે ન બદલાય. બાકી ફટાફટ વિડીયો લાઈક કરો, શેર કરો. યસ મિત્રો, તો અમારે છે ને આદ્યાના મામા આવ્યા છે, અને આદ્યાના મામા મુંબઈથી આદ્યા માટે શું લઈ આવ્યા છે? કપડા. આદ્યા માટે શું લઈ આવ્યા? કપડા. તને નવા કપડા પહેરવા ગમે? જો મિત્રો અત્યારે જે નવા કપડા જે પ્રણવભાઈ લઈ આવ્યા છે આદ્યા માટે, તો ઈ કે ના યસ આદ્યાના છે, અને આદ્યાના કલર જે છે ને આ પ્રાચી લઈ આવ્યા છે પ્રણવભાઈ, એકદમ સુપર કલર લઈ આવ્યા છે. આદ્યા પર સૂટ થાય એવા જ કલર, કેમ કે ભાઈને ખબર છે કે પ્રાચીને બી આવી જ ચોઈસ ગમે છે, એટલે એના હિસાબે જ લઈ આવ્યો છે. અને આદ્યા પર બી સૂટ થાય, એક ઈ લઈ આવ્યો છે આમ સિમ્પલ એકદમ, જે ઘરમાં રેગ્યુલર પહેરી શકાય ગરમીમાં. યસ મિત્રો, જો આ કપડા કેવા લાગે છે ને ઈ કહેજો, અને ખાસ કરીને પ્રણવભાઈ લઈ આવ્યા છે તો પ્રણવભાઈને બધા થેન્ક યુ લખી દેજો કોમેન્ટ ની અંદર. અને આદ્યા ઉપર આ કેવા શૂટ કરે છે, બ્લેક જીન્સ. યસ, નાના છોકરાના જીન્સ છે ને આપણા જુનાગઢમાં ગોતવા બહુ અઘરા પડી જાય પ્રાચી. મળી તો જાય, બહુ ગોતવા પડે, એટલે ત્યાં આપણને મળી જાય. એટલે ભાઈ લઈ આવ્યા જો બ્લેક જીન્સ ને યલો ટી શર્ટ છે સાથે. યસ, સુપર લાગશે આ, સુપર લાગશે. કે સૌથી બેસ્ટ છે, તમે જોઈ તો લ્યો પહેલા ઈ શું લઈ આવ્યો છે. એક આ યલો ટી શર્ટ છે પાછું, અને એની અંદર આ ડેનિમ ની ઓલી છે ડંગરી ટાઈપ. ઓહો પ્રણવભાઈ આ કઈ રીતના ગોતીને આવ્યા છો બધું? અરે આ બધું ગોઈતું મેં, પણ મેં કીધું ચલો આજે આ વખતે લઈ જાઓ કારણ કે સારું લાગશે. યસ, આ કલર બધા સુપર છે. એટલે મેં એવા બ્રાઇટ કલર્સ જ લીધા છે કે એને સૂટ થાય. 100%. અને સાઈઝ પણ એક મોટી લીધી છે કે ભાઈ એના આગળ ચાલે એમ. યા, એની હાઈટ વધી જાય ને એટલે ચાલે. ને આદ્યાને ગઈમાં? આદ્યા તને ગઈમાં? જામ પકડવાનું. આદ્યાને કપડા ગઈમાં? આદ્યાને ગઈમાં? પપ્પાને કે અહીંયા જોઈને કેતો આદ્યાને ગઈમાં?
ગઈમાં હાલો આધ્યાને ગઈમાં એટલે વાંધો નથી. અને આધ્યાને જે આ કપડાની સિલેક્શન છે ને મિત્રો એ કેવું લાગ્યું ખાસ કરીને કહેજો, કારણ કે આ બ્લેક જીન્સ છે તો પછી એની ઉપર આ યલો ટી શર્ટ છે ને એનું કોમ્બિનેશન આખું અલગ જ લાગે. ઈ આપણી ચોઈસ પર છે અને છોકરાઓના કપડાં તો આમ બી બહુ જ ક્યુટ હોય. તમે જેટલા ત્યાં જ્યાં જાઓ ને ત્યાં તમને બધા કપડાં ગમી જ જાય એવા જ છોકરાઓના કપડાં હોય. એટલે તમારે એમાં પાછા એમાંથી ગોતવા આપણને અઘરું પડે. પણ ભાઈ લઈ આવ્યો એટલે ભાઈ થેન્ક યુ સો મચ કે ના ભાઈ ના, હવે એમાં થેન્ક યુ શું, હવે આ તો હવે મેં કીધું લઈ જાઓ એમ. યસ એ તો 100% વાત સાચી છે. એટલે પ્રણવભાઈ આજે એની ભાણકી માટે કપડાં લઈ આવ્યા છે. અને મામા હોય ને એ હંમેશા ભાણિયા માટે કાંઈક ને કાંઈક વસ્તુ લઈ આવતા જ હોય. ભાણિયા છે ભાણકી છે ગમે એ હોય એના માટે બધું. ભાણકાને ભાણકીને ગમે એટલે મસ્ત. હવે આધ્યાને આપણે પહેરાવીને જોશું એટલે કેવું લાગે, કેમ કે ગરમીમાં તો આ જ ચાલશે 100%. એટલે આ જે છે ને એ એકદમ ઘરમાં પહેરાય એ ટાઈપની વસ્તુઓ છે ને એકદમ સારી સારી વસ્તુઓ છે. ને એમાં નીચે મસ્ત નાનકુકડી એવી ચડ્ડુડી છે એટલે ચડ્ડુડી પહેરે અને ઉપર ટી શર્ટડી પહેરે એટલે મસ્ત મજા આવી જાય. એકદમ એર કન્ડિશન જેવી ફિલિંગ આવશે આમ. હા. હવાનું અવર જવર ટોટલ. યસ. અને ઉનાળાની અંદર આધ્યાને છે ને જો આ ઘરમાં આવી રીતના આવા નાના નાના ટૂંકા કપડાં પહેર્યા હોય ને એમાં છે ને મજા આવે, કારણ કે ગરમી થાય ને તો કોઈને ન ગમે. કોઈને શું અત્યારે ગરમીમાં રહેવાય એમ જ નથી. કેવી ગરમી છે, એમાં આવા જ કપડાં ચાલે ધવલભાઈ. 100% વાત સાચી છે. એટલે મિત્રો અત્યારે મુંબઈથી સ્પેશિયલ પ્રણવભાઈ કપડાં લઈને આવ્યા છે. કપડાં કેવા લાગ્યા એ કોમેન્ટ કરજો. અને તમારી ઘરે જો તમારા મામા આવતા હોય તો એ કપડાં બપડા લઈ આવે છે કે નહીં એ કોમેન્ટ કરજો. કારણ કે યસ જો આધ્યાને ગઈમાં કે આધ્યાને ગઈમાં આધ્યા લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દે. લાઈક શેર સબસ્ક્રાઇબ બોલવાનું કેમ બોલવાનું? લાઈક શેર સબસ્ક્રાઇબ ઢીંગો ઢીંગો કરતો ઢીંગો 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 ઢીંગો. ચાલો મિત્રો તો વિડીયો અહીંયા રાખીએ છીએ. અને જો કપડાં કેવા લાગે ફટાફટ કોમેન્ટ કરી દેજો. બાકી વિડીયોને લાઈક અને શેર કરી દેજો.